જય માતાજી વાલા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ શનિદેવના મંદિરે. શનિદેવના મંદિરે અહીંયાથી ઉપર ચડીને જવું પડે છે. તમે દેખી શકો છો અહીંયાથી ઉપર ચડીને દેખો, બહુ જૂનું મંદિર છે. અહીંયાથી ઉપર ચડીને અંદર આ શ્રી શનિદેવજીનું મંદિર છે. આ મંદિર બહુ જ જૂનું અને પૌરાણિક છે. આ મંદિરને લગભગ 5000 થી 6000 વર્ષ થઈ ચૂક્યા છે. અહીંયા તમને કોઈ પણ તકલીફ હોય, શનિ ગ્રહ નડતો હોય, મંગળ ગ્રહ નડતો હોય, જે ગ્રહ નડતો હોય એની સાર્વજનિક સમાધાન થઈ શકે છે. અહીંયા મંત્ર વિધિ પણ થાય છે. મેરેજ ના થતો હોય, ઘરમાં કંકાસ હોય, નોકરી ધંધા બરકત ના થતી હોય, વગેરે વગેરે. કોઈ પણ કામકાજમાં રૂકાવટ હોય તો શનિદેવજી મહારાજના મંદિરે આવીને તમે તમારી મનોકામના કહી શકો છો અને તમારી મનોકામના શનિદેવજી મહારાજ પૂર્ણ કરી શકે છે. અને આ મંદિર રાજપીપળાથી 12 કિલોમીટરની દૂરી પર, મતલબ કે રાજપીપળાથી 12 કિલોમીટર દૂર છે. અને જીઓર પાટી ગામની બિલકુલ બાજુમાં, બસ સ્ટેશનની બાજુમાં બોર્ડ માર્યું છે શનિદેવજીનું મંદિર. ત્યાંથી લગભગ 1 કિલોમીટરની દૂરી પર છે. આ મંદિરમાં તમે આવીને દર્શન કરી શકો છો. મંદિર સવારે 6:30 વાગે ખુલી જાય છે અને સાંજે 8:30 વાગે બંધ થાય છે. નમસ્કાર દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત.